રાતના 12 વાગે બાબાજી એક છોકરીના કમરામાં આવ્યા અને તેમણે છોકરીને બેભાન કરી નાખી અને પછી પોતાના કપડાં કાઢી નાખ્યા. અને પછી બાબાજીએ તે છોકરી સાથે, મિત્રો, મારું નામ હેમા છે અને હાલ હું સુરતમાં રહું છું. આ એ સમયની વાત હતી જ્યારે હું સુરતથી મારા ઘરે આવતી હતી, કારણ કે મારે કોઈ પણ સંતાન ન હતું. પરંતુ ગઈકાલે બાબાજીનો મારા પર ફોન આવ્યો, જેમણે મને કહ્યું કે દીકરી, તારે સંતાન સુખ જોઈતું હોય તો તારે મારા દરબારમાં આવવું પડશે. જેથી હું મારા પતિને કંઈ પણ કહ્યા વગર જ બાબાના દરબારમાં જવા માટે ટ્રેનમાં બેસી ગઈ. હું સવારના 9 વાગે ટ્રેનમાં બેસી ગઈ અને 1 વાગે હું બાબાના દરબારમાં પહોંચી ગઈ. ત્યાં જઈને મેં બાબાને બધી વાત કરી કે બાબાજી, મારા ઘરે કોઈ સંતાન નથી. બાબાજી, મારા ઘરે પૈસાની કોઈ કમી નથી, બસ કમી છે તો બસ એક સંતાનની. ત્યારે બાબાજીએ કહ્યું કે દીકરી, જે એકવાર બાબાજીના દરબારમાં આવી જાય છે તેની બધી જ મનોકામના પૂરી થઈ જાય છે. બસ તારે 10 દિવસ અહીંયા રહેવું પડશે. એમ કહીને બાબાજીએ પોતાનો હાથ મારા માથા પર મૂક્યો અને મને આશીર્વાદ આપ્યા. પરંતુ ત્યાં તો મારા પતિનો મારા પર ફોન આવ્યો અને તેમણે મને કહ્યું કે હેમા, તું સવારની ક્યાં ગઈ છે? ત્યારે મેં મારા પતિને જુઠ્ઠું કહ્યું કે હું મારા પિયરે આવી છું. અચાનક મમ્મીનો મારા પર ફોન આવ્યો હતો કે પિતાજીની તબિયત સારી ન હતી, જેથી હું તમને કંઈ પણ કહ્યા વગર જ આવી ગઈ. જો મારા પતિને એ ખબર પડે કે હું સંતાન પ્રાપ્તિ માટે બાબાના ત્યાં આવી છું તો અમારી વચ્ચે ઝઘડો થાય. એટલા માટે મેં મારા પતિને આ બાબત વિશે કંઈ પણ કહ્યું ન હતું કે હું બાબાજીના પાસે આવી છું. હું રોજ સવારે 4 વાગે ઉઠી જતી અને બાબાજીની સેવા કરતી. સૌથી પહેલાં હું બાબાજી માટે સવારનો નાસ્તો તૈયાર કરતી અને પછી બાબાજી માટે બપોરના ભોજનની વ્યવસ્થા કરતી. બાબાજીના દરબારમાં બીજી મહિલાઓ પણ હતી. એ પણ બાબાજીની ખૂબ જ સેવા કરતી હતી અને દિવસમાં ઘણા બધા લોકો પોતાના દુઃખો લઈને બાબાજી પાસે આવતા હતા. ત્યારે મને થયું કે બાબાજી બધા લોકોના દુઃખ દૂર કરે છે, તો બાબાજી મારું દુઃખ પણ જરૂર દૂર કરશે. એમ વિચારીને હું સાચા દિલથી બાબાજીની સેવા કરતી. પરંતુ મને ખબર ન હતી કે બાબાજી રાતના 12 વાગ્યા પછી અમારી સાથે શું કરે છે. જ્યારે બધા લોકો સૂઈ ગયા હોય ત્યારે બાબાજી મારા કમરામાં આવે અને પછી બાબાજી મને કંઈક સૂંઘાડી દેતા, જેના કારણે હું બેભાન થઈ જતી. અને પછી બાબાજી આખી રાત મારી સાથે ના કરવાનું કામ કરતા હતા. અને જ્યારે હું સવારે 4 વાગે ઉઠું ત્યારે હું ચાલી પણ શકતી ન હતી અને મને શરીરમાં થાક લાગ્યો હોય તેવો અનુભવ થતો અને મેં જે કપડાં પહેર્યા હોય તે અસ્તવ્યસ્ત થયેલા હોતા. ત્યારે હું સમજતી કે હું દિવસે ખૂબ કામ કરું છું એટલે મને થાક લાગ્યો હશે અને રાતમાં આમ તેમ ફરી હોવાથી મારા કપડાં અસ્તવ્યસ્ત થયા હશે. હું એમ વિચારીને પાછી બાબાજીની સેવા કરવા લાગતી. પરંતુ એક દિવસ એક 25 વર્ષની ખૂબ જ સુંદર છોકરી પોતાનું દુઃખ લઈને બાબાજીના દરબારમાં આવી. ત્યારે બાબાજીએ તેને પણ 10 દિવસ બાબાજીના દરબારમાં રહેવા માટે કહ્યું. પરંતુ તે છોકરી સવારમાં મારી પાસે આવી અને મને કહેવા લાગી કે આજે તો હું ચાલી પણ શકતી નથી અને મને ખૂબ જ થાક લાગ્યો હોય
એવું લાગે છે. ત્યારે હું સમજી ગઈ કે નક્કી આ દરબારમાં કોઈ ખોટું કામ થઈ રહ્યું છે. એમ વિચારીને મેં મનમાં નક્કી કર્યું કે આજ રાત્રે હું આ છોકરીના કમરા પાછળ સંતાઈ રહીશ અને બારીમાંથી જોઈશ કે તેની સાથે શું થઈ રહ્યું છે. એમ વિચારીને હું રાત થવાની રાહ જોવા લાગી. ત્યાર પછી જ્યારે રાત થઈ ત્યારે હું પેલી છોકરીના કમરા પાછળ જઈને સંતાઈ ગઈ અને રાહ જોવા લાગી કે આ દરબારમાં શું થઈ રહ્યું છે. અને જ્યારે રાતના 12 વાગ્યા ત્યારે બાબાજી પેલી છોકરીના કમરામાં આવ્યા અને તે છોકરીને કંઈક સૂંઘાડી દીધું, જેના કારણે તે છોકરી બેભાન થઈ ગઈ. અને પછી બાબાજીએ પોતાના કપડાં કાઢી નાખ્યા. આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી કે બાબાજીએ મારી સાથે પણ આવું જ કર્યું હશે. સવારે મારા કપડાં એમ જ અસ્તવ્યસ્ત નહોતા થતા અને મને થાક એમ જ નહોતો લાગતો. એમ વિચારીને મેં મારો મોબાઈલ કાઢ્યો અને હું વિડીયો ઉતારવા લાગી. બાબાજીએ પેલી છોકરીના કપડાં પણ કાઢી નાખ્યા અને તે છોકરીની અંદર પોતાનું 12 ઇંચનું ઓજાર નાખી દીધું. અને પછી આખી રાત બાબાજીએ તે છોકરીને પદપદાવી. હું વિડીયો ઉતારીને મારા કમરામાં જઈને સૂઈ ગઈ અને જ્યારે સવાર થઈ ત્યારે હું સૌથી પહેલાં તે છોકરી પાસે ગઈ. ત્યારે પણ તે મને કહેવા લાગી કે આજે પણ હું ચાલી શકતી નથી અને મને ખૂબ જ થાક લાગ્યો હોય એવું લાગે છે. ત્યારે મેં તેણે કહ્યું કે તારી સાથે જે થયું છે એનાથી તને થાક જ લાગે ને? ત્યારે તે છોકરી બોલી કે મારી સાથે શું થયું છે? ત્યારે મેં કહ્યું કે 1 કલાક પછી તને જ્યારે પોલીસ અહીંયા આવશે ત્યારે ખબર પડશે. એમ કહીને હું ત્યાંથી બાબાજીના પાસે ગઈ અને ત્યાં તો પોલીસ પણ આવી ગઈ. ત્યારે મેં પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું કે પહેલાં તમે આ વિડીયો જુઓ અને પછી આ બાબાને જેલમાં પૂરો. આ સાંભળીને બાબાજીની આંખો પહોળી થઈ ગઈ અને પછી પોલીસ ઇન્સ્પેક્ટરે બાબાજીને પકડી પોતાની સાથે લઈ ગયા અને બાબાજીનો પોલ ખુલી ગયો. હું પણ મારા અહીંયા આવવાના વિચારથી પસ્તાવા લાગી.